નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા મુકામ ઉપર આવીને પહોંચી ગયા છીએ કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે આજે ભણવાના છીએ અને એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમે ફિઝિક્સની અંદર ખૂબ સારી રીતે ભણવાના છો, પણ કેમેસ્ટ્રીમાં આપણે પહેલા આવી જાય છે એટલે પહેલા એનો અભ્યાસ કરવો પડશે, બરાબર. આ ટોપિક આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થિયરીની અંદર પણ તમને આ ટોપિક પૂછાઈ શકે છે, એટલે આ એક સારો સવાલ છે પૂછવા માટેનો. ક્લિયર? અને જી નીટની જો આપણે વાત કરીએ તો એની અંદર તો આમાંથી ઘણા દાખલાઓ પૂછાયેલા છે પ્રીવિયસ યર્સની અંદર, એટલે આ આપણા માટે ખૂબ અગત્યનું છે, બરાબર. એટલે એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે આપણે સમજવાનું છે, કારણ મારે તમને અત્યારે આમાં વિડીયો લેક્ચરમાં સમજાવવું એક ચેલેન્જ છે, બરાબર છે. એટલે તમે પણ મારી સાથે રહેજો, મારા શબ્દને પકડજો કે જેથી તમે વ્યવસ્થિત રીતે સમજી શકો, રાઈટ? ચાલો, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસરની. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયની વાત છે અને વૈજ્ઞાનિકનું નામ છે એચ હર્ટ્ઝ. કયા વૈજ્ઞાનિક? એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા. એ એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગ કયો હતો? ફોટો ઇલેક્ટ્રિક અસર. પણ વિદ્યાર્થી મિત્રો, એ પ્રયોગને એ વૈજ્ઞાનિક છે સાબિત કરી શક્યા નહોતા. એની સાબિતી કોણે આપી? તો વિદ્યાર્થી મિત્રો, એની સાબિતી આપણા આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલી છે. કોને આપેલી છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરાબર છે, ઈસવીસન 1905 અને એ મોડર્ન ફિઝિક્સના આધારે આપેલી છે, પણ એ આપણે સમજવાનું નથી, બરાબર છે. આપણા જે વૈજ્ઞાનિક હતા એને ક્લાસિકલ ફિઝિક્સનો ઉપયોગ કર્યો હતો અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને મોડર્ન ફિઝિક્સનો ઉપયોગ કરી અને આખી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવેલી છે, પણ એ ફિઝિક્સનું છે, આપણે એને આમાં લેવાનું નથી. આપણે તો એ સમજવાનું છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે શું, બરાબર. તો જો આપણા વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકે એક વખત એવું કર્યું કે એ બેઠા એને વિચાર કર્યો. આવું લખતા નહીં હો પાછા, ખાલી સમજાવું છું, યાદ રહી એટલા માટે. બેઠા વિચાર કરતા હતા કે એને એક ધાતુની પ્લેટ લીધી, બરાબર છે. શું લીધું? એક ધાતુની પ્લેટ લીધી અને ધાતુની પ્લેટ ઉપર કોઈ એક ચોક્કસ આવૃત્તિ વાળો એક પ્રકાશનું કિરણ આપાત કર્યું. પ્રકાશનું કિરણ એટલે ફોટોન આપાત કર્યો. શું આપાત કર્યો? ફોટોન, બરાબર ને. પ્લાન્કે કીધેલું છે સૂર્યપ્રકાશને ફોટોન તરીકે ઓળખવામાં આવે અને સામાન્ય પ્રકાશ આ બધા હોય એને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો એ વૈજ્ઞાનિકે શું કર્યું? ધાતુની પ્લેટ લીધી, બરાબર, અને ધાતુની પ્લેટ ઉપર શું એને આપાત કર્યું? એક ફોટોન આપાત કર્યો. તો બેટા જોવા શું મળ્યું ખબર છે? આમાંથી જેવો પ્રકાશ આપાત થયો કે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. કોનું ઉત્સર્જન થયું? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. અને આ અસરને કેના તરીકે ઓળખવામાં આવી? ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે. છે ને એકદમ સિમ્પલ. ચાલો લખાવો વ્યાખ્યા ફટાફટ. શું થશે એની વ્યાખ્યા? ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય? તો જ્યારે અમુક ધાતુઓ ખાસ યાદ રાખજો, કેવી ધાતુઓ? અમુક. અને અમુકની અંદર કઈ એ પણ હું લખી દઉં છું, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે, કે જેમાંથી ઇલેક્ટ્રોન કાઢવો સહેલો હોય, બરાબર છે. તો જ્યારે અમુક ધાતુઓ પર કેવો જો હવે અહીંયા જે પ્રકાશને આપાત કરવામાં આવે છે એ પ્રકાશ ચોક્કસ આવૃત્તિ વાળો હોય છે. હમણાં તમે સમજશો, બરાબર છે. અત્યારે એટલું યાદ રાખો કે આ પ્રકાશ કેવો હોય? ચોક્કસ આવૃત્તિ વાળો. એટલે જ્યારે અમુક ધાતુઓ પર ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આવે છે ત્યારે મેં હમણાં જ કીધું શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે, બરાબર. અને ઉત્સર્જિત થયેલો જે આ ઇલેક્ટ્રોન છે બેટા, એ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન. એટલે આપણે લખી દઈએ, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? ઉત્સર્જિત થતા
ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહે છે. ચાલો હવે જોજો, હવે આપણે સમજવાનું છે. ચાલો આ બાજુ આપણે પહેલા આકૃતિ જોઈએ. જો હવે આકૃતિની અંદર જો, આકૃતિની અંદર તમને શું દેખાય છે? સૌથી પહેલા અહીંયા તમને એક ધાતુની પ્લેટ દેખાય છે, બરાબર છે? ચાલો આ ધાતુની પ્લેટ છે. ત્યાર પછી આ બાજુ કંઈ આપેલું છે આવું, અને આ બધું પેક છે એક વસ્તુની અંદર, અને આ વસ્તુ એટલે બીજું કાંઈ નથી, એ શૂન્ય અવકાશ નળી છે. શું છે? શૂન્ય અવકાશ નળી. ચાલો અહીંયાથી આ બંનેને જોડેલા છે. અહીંયા આ મીટર દર્શાવેલું છે, અને એ મીટર છે એ મીટર છે એ કયું મીટર છે? એ મીટર જ છે. કયું છે? એ મીટર. પછી આપણે વાત કરીએ, આને આપણે જોડેલું છે કોની સાથે? આ એ મીટર છે, અને એ મીટરને આપણે જોડી દઈએ છીએ આ જોજો. ચાલો આ બાજુનો બેટરીનો ઋણ છેડો છે એટલે ઋણ છેડો, અને અહીંયા બેટરીનો કેવો છેડો? ધન છેડો. રાઈટ. ચાલો હવે થાય છે શું? તો જો કોઈ એક ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ આના ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે આમાંથી શું ઉત્સર્જિત થાય છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, અને એ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આમ જાય છે. બરાબર છે? એ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આમ જાય છે. ક્લિયર? ચાલો હવે જો, હવે આના ઉપરથી આપણા વૈજ્ઞાનિકે કઈ કઈ મહત્વની બાબતો તારવી, કયા કયા પરિણામો એને તારવા, એ આપણે શીખવાના છે. ચાલો એમાં સૌથી પહેલું, ઓકે, આ શું છે એ પહેલા કહી દઉં. આર્યો આ છે તે સંસૂચક છે. શું છે? સંસૂચક. અને સંસૂચક એટલે ડિટેક્ટર કહેવાય. ડિટેક્ટર શું કામ કરે? કોઈ પણ વસ્તુને ડિટેક્ટ કરવાનું, આવી છે કે નહીં ચેક કરવાનું. એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે એને પોતાની તરફ ખેંચશે. બરાબર છે? અને પોતે લઈ અને એ મીટર અહીંયા એક સોય હશે, અહીંયા એક સોય જે આવી રીતના આમ ઉપર હશે. જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થયું હોય ત્યારે જેવો તમે આના ઉપર પ્રકાશ આપાત કરશો એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાનો. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એટલે આ બાજુ ગતિ કરવાનું, કેમ કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે એટલે ખેંચાવાનો. ત્યાં જાય એટલે એમાંથી આ સર્કિટમાં જવાનો, સર્કિટમાં જાય એટલે એ મીટરનું કામ શું છે ખબર છે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં એ ચેક કરવાનું. તો જેવો ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય એટલે આ સોય છે એ કોણાવર્તન કરશે, હલશે. બરાબર છે? અને ફરી પાછો અહીંયા આવશે, પાછો અહીંયાથી આવી રીતના આમ પ્રવાહ છે એ વહેતો રહેશે, અને આને ફોટો કરંટ કહેવાય. શું કહેવાય? આ જે પ્રવાહ છે એને ફોટો કરંટ. ચાલો હવે મહત્વના મુદ્દાઓ એટલે પરિણામોની આપણે વાત કરવાની છે. પરિણામો, તો પરિણામો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? સૌથી પહેલી વાત, સૌથી પહેલી, ચાલો શું છે સૌથી પહેલી વાત? તો વિદ્યાર્થી મિત્રો જો આપણે જ્યારે કોઈ પ્રકાશને આ ધાતુની પ્લેટ ઉપર આપાત કરીએ છીએ ત્યારે એ આપાત થવામાં અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવામાં કોઈ સમયગાળો લાગતો નથી. વચ્ચે કોઈ ગેપ રહેતો નથી. એવું નથી થતું કે સમજો આ ધાતુની પ્લેટ છે, ધાતુની પ્લેટ, તમે પ્રકાશને આપાત કરો છો, આ આપણો પ્રકાશ છે, આવ્યો ઘડીક વાર બેહે, વિચારે કે ભાઈ હવે હું બહાર નીકળી જાઉં, હા હવે નીકળી જાઉં, ને પછી ઇલેક્ટ્રોનને બહાર કાઢે. આવું થતું નથી. જેવો પ્રકાશ આવે છે કે સીધો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જેવો ફોટોન આના ઉપર પડે છે કે સીધો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે પહેલી બાબત આ જોઈ આપણા વૈજ્ઞાનિકે કે જ્યારે પ્રકાશને આપાત કરવામાં આવે છે એટલે કે ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમાં અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવા વચ્ચે કોઈ સમયગાળો લાગતો નથી. એટલે પહેલી વાત શું જાણવા મળી કે જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય છે તેમજ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સમયગાળો લાગતો નથી. કહેવાનો મતલબ સમજ્યા હવે તમે? આ પહેલો મુદ્દો પરફેક્ટ સમજેલા હોય તો જ કહેજો, બરાબર? નહીં તો પાછા રિવાઇન્ડ કરીને જુઓ. શું? તો ધાતુની સપાટી ઉપર તમે જેવો પ્રકાશ આપાત કરો કે એવું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ વસ્તુ છે. એના વચ્ચે કોઈ ગેપ રહેતો નથી, સમયગાળો લાગતો નથી. ક્લિયર? ચાલો નંબર 2 બીજી વાત આપણે કરીએ. શું છે બીજી વાત?
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણા વૈજ્ઞાનિક છે એ પ્રયોગ કરતા હતા, તો એ પ્રયોગ કરતા હશે ને સીધું કઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયું હશે ને એવી કઈ એને ખબર પડી હશે નહીં. બરાબર. તમે ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રકાશ આપાત કરો ને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો એ કઈ દેખાવાનું નથી. એ જો આ સોય કોણાવર્તન કરે તો જ આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. વ્યવહારની અંદર તો એવું જ હોય ને, વ્યવહારની અંદર કઈ ઇલેક્ટ્રોન દેખાશે? ઇલેક્ટ્રોન નરી આંખે કોઈ દી જોઈ શકાય? પરમાણુ નથી જોઈ શકાતો, તો ઇલેક્ટ્રોન જોઈ શકાય નહીં. એટલે કહેવાનો મતલબ આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો કે નહીં ક્યારે ખબર પડશે? જ્યારે આ એ મીટરનું કોણાવર્તન થશે. તો હવે મને કહેજો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં એનો પ્રયોગ આપણે શીખવાના છીએ. જોજો, હવે આપણા વૈજ્ઞાનિકે શું કર્યું, આ એક ધાતુની પ્લેટ લીધી અને આ ધાતુ લઈ લીધી એને પોટેશિયમ. આ બાજુ આપણે એક હજી બીજી ધાતુ લઈ લઈએ. ચાલો, બીજી ધાતુ આ છે સોડિયમ. બરાબર. સોડિયમ અને પોટેશિયમ બે ધાતુ લીધેલી છે. હવે આપણે શું કરશું? વેરી ગુડ. આના ઉપર એક પ્રકાશનું કિરણ આપાત કરશું. એક ફોટોન આપાત કર્યો. બરાબર. ફોટોન આવ્યો. ફોટોન કયા સ્વરૂપે આવે તો ખબર ને? બંડલ સ્વરૂપે, પેકેટ સ્વરૂપે, નાના નાના. બરાબર છે. ચાલો, હવે આના ઉપર પડે છે. આ જે છે એની ઉર્જા, આપણે જે આ ફોટોનને આપાત કર્યો છે એની ઉર્જા અત્યારે 10 જૂલ છે. કેટલી છે? 10 જૂલ. કેટલી ઉર્જા છે એની? 10 જૂલ. તો હવે આપણા વૈજ્ઞાનિકે જોયું કે ભાઈ 10 જૂલ વાળો એક ફોટોન એના ઉપર આપાત કરવામાં આવે છે, પણ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી. એક્સપેરિમેન્ટ કરતા હોય તો બધી વસ્તુ શક્ય છે. એને પહેલા 10 જૂલ વાળું કોઈ એક પ્રકાશનું કિરણ લીધું. જો આવી રીતના આ આપણી ધાતુની સપાટી છે, આ 10 જૂલ ઉર્જા વાળું કિરણ છે ફોટોન, અને આના ઉપર આપાત કર્યું. તો હમણાં તો સર તમે એમ કહેતા હતા જેવું આપાત થાય એવું સીધું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પણ બેટા એટલા માટે જ મેં અહીંયા લખેલું છે, જો ચોક્કસ આવૃત્તિ વાળો. ગમે એ તમે લઈ આવીને નાખા રાખો તો કઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. એવું જ અહીંયા થયું. 10 જૂલ વાળો પ્રકાશ એને આપાત કર્યો તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું નહીં. તો આપણા એક વૈજ્ઞાનિકને લાઈટ થઈ. વૈજ્ઞાનિક કહેવાય ભાઈ. એને શું કીધું? ઉર્જા વધારીએ. આપણે શું કરીએ? ઉર્જાને વધારો. 10 જૂલ કરતા એને વધારી ઉર્જા અને 12 જૂલ વાળો પ્રકાશ આપાત કર્યો. 1 કલાક સુધી રાહ જોયો, બેઠા આમ સામે, થાવો જોઈ. હજી નો થયો. તો કહેવાનો મતલબ 1 કલાક, 2 કલાક, 3 કલાક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નથી થતું. તો પાછું વૈજ્ઞાનિકના મગજમાં લાઈટ થઈ, આ હજી ઓછો પડે છે, હજી વધારો. ચાલો, વધારીને એને કર્યું 15 જૂલ. 15 જૂલ વાળો પ્રકાશ જેવો આની સપાટી ઉપર પડ્યો કે સીધું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયું. 15 જૂલ વાળો પ્રકાશ એને આપાત કર્યો કે સીધો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ ગયું. એટલે આપણા વૈજ્ઞાનિકને ખબર પડી કે પોટેશિયમ ધાતુ માટે મિનિમમ કેટલો પ્રકાશ જોઈએ? 15 જૂલ પ્રકાશ જોઈએ. 15 જૂલ ઉર્જા વાળો પ્રકાશ જોઈએ તો જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. વૈજ્ઞાનિક કહેવાય. પાછો નવો એક્સપેરિમેન્ટ કરવાના. એને શું કર્યું? આ જ વસ્તુ સોડિયમ ઉપર અપનાવી. એને પહેલા 10 જૂલ ઉર્જા વાળો પ્રકાશ એના ઉપર નાખ્યો, નો થયું ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ફરી પાછું 12 વાળો નાખ્યો, તોય નો થયું. 15 વાળો નાખ્યો, થવું જોઈએ ને, ઓલામાં થયું તો આમાંય થવું જોઈએ, પણ તોય નો થયું દીકરાઓ. બેટા તોય નો થયું આમાંથી ઉત્સર્જન. એટલે વૈજ્ઞાનિકે હજી શું કરશું આપણે? આને વધારીએ. ચાલો, હજી વધાર્યું અને 20 જૂલ વાળો પ્રકાશ જેવો એના ઉપર આપાત થયો કે આમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. આમાં 15 જૂલે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. તો કહેવાનો મતલબ દરેક ધાતુ માટે આને મિનિમમ કેટલા જૂલની જરૂર પડે છે? 20 જૂલની. કેટલા જૂલની? 20 જૂલ. આને મિનિમમ કેટલા જૂલની જરૂર પડે છે? 15 જૂલની. તમે 15 જૂલ ઉર્જા વાળું પ્રકાશનું કિરણ એના ઉપર આપાત કરશો તો જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બરાબર. હવે આને આપણે આવૃત્તિના સંદર્ભમાં સમજીએ. જો પ્લાન્કની થિયરી તમને યાદ હોય તો પ્લાન્કે એવું કીધું હતું કે ફોટોનની ઉર્જા, ત્રીજો મુદ્દો પ્લાન્કનો, વાંચો બધા ખોલીને. પ્લાન્કે એવું કીધું હતું કે ફોટોનની ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય. એટલે એના ઉપરથી એને એક સૂત્ર આપ્યું હતું કે E ચલે છે મ્યુ. બરાબર. તો અહીંયા જેમ તમે આ ઉર્જા વધારતા જાવ છો એમ આવૃત્તિ પણ શું થતી જાય છે? વધતી જાય છે. શું થતી જાય છે? વધતી જાય છે. રાઈટ ને? અહીંયા જેમ ઉર્જા તમે વધારી એમ આવૃત્તિ પણ શું થતી હશે? વધતી જતી હશે. એટલે આને મિનિમમ કેટલાની જરૂર છે? 20 જૂલ ઉર્જા વાળા
પ્રકાશના કિરણની. ક્લિયર? હવે હું તમને એક્ઝામ્પલ આપું છું, એમાં તમે આવૃત્તિના સંદર્ભમાં સમજજો. ચાલો સમજો કે આ જે ધાતુ છે એ ધાતુને મિનિમમ 20×10⁻20 હર્ટ્ઝ આટલી આવૃત્તિએ ઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. કેટલી? 20×10⁻20. તો કહેવાનો મતલબ તમે આના ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરશો, સમજો અત્યાર સુધી આપણે જૂલમાં લેતા હતા, બરાબર ને? પણ જૂલ ઉપરથી હું તમને આવૃત્તિ ઉપર લઈ જાઉં છું, કેમ કે ઉર્જા અને આવૃત્તિ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય એવું આપણા પ્લાન્ક ભાઈએ કીધેલું છે. તો હવે આપણે આવૃત્તિની વાત કરીએ, કેમ કે આપણે આવૃત્તિનું કામ છે. તો જો હવે આપણે જે કિરણ અહીંયા આપાત કરીએ છીએ, આ કિરણ 5×10⁻10 હર્ટ્ઝ વાળું છે. ચાલો, આટલી ઉર્જા ધરાવતું એ કિરણ છે. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે ના થાય? ઓબ્વિયસલી સર ના થાય. વેરી ગુડ. ચાલો હું થોડીક હજી વધારે ઉર્જા વધારું છું, 5×10⁻20 કરી દઉં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કે ના થાય? નહીં થાય. ચાલો હજી વધારું છું અને સીધી કરી દઉં છું 20×10⁻20. તો સર ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. કારણ શું છે હવે એ સમજવાનું છે. ચાલો, આ જે છે એ શું હતું? આ આવૃત્તિ એની ન્યૂનતમ આવૃત્તિ છે. એટલી આવૃત્તિ તો જોઈએ જ. જો એટલી આવૃત્તિ વાળો પ્રકાશ હશે તો જ ઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. એના કરતા ઓછી આવૃત્તિ વાળા પ્રકાશને ઉત્સર્જન કરશે નહીં. એટલે આ જે આવૃત્તિ છે એને μ0 કહેવાય. શું કહેવાય? μ0. આપણે જો વિચારીએ, હું તમને વિચારવાનું કહું છું. જો આ તમે શું કરો છો? આપાત કરો છો. શું કરો છો? આપાત કરો છો. એટલે આ આવૃત્તિને આપણે મ્યુ કહી દઈએ, બરાબર? મ્યુ કીધી. તો આ જે આવૃત્તિ છે એ કેવી છે? મિનિમમ, ન્યૂનતમ. અને એ આવૃત્તિને આપણે શું કીધું? μ0. સમજી ગયા? આ બધી આવૃત્તિ છે. અહીંયા પહેલું કિરણ જે આપાત કર્યું એની આવૃત્તિ 5×10⁻10 હર્ટ્ઝ હતી, તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું. બીજું અહીંયા મ્યુ લીધો 5×10⁻20, તોય ન થયો. 20×10⁻20 એમાંથી ઉત્સર્જન થયું. એનો મતલબ કે ન્યૂનતમ આને 20×10⁻20 જોઈએ. હવે હું એને અહીંયા 20×10⁻20 ની જગ્યાએ સમજો, 20×10⁻20 ની જગ્યાએ 30×10⁻30 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરું છું. ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય કે ના થાય? અલા થશે. કેમ થશે? કારણ કે ન્યૂનતમ એને આટલી જોઈએ છે. એના કરતા તમે વધારે હોય તો તમે કરી જ શકો છો, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકો છો. હું તમને એક ઉદાહરણ આપું. આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન ખરીદવી હોય, બરાબર? ઓનલાઈન સમજો કે આપણે કોઈ વ્યક્તિને ગિફ્ટ આપવી છે અને ગિફ્ટ ખરીદવી છે, અને એ ગિફ્ટ છે આપણા 500 રૂપિયાનું. કેટલા? 500 રૂપિયાનું ગિફ્ટ છે. તમે જે ઓનલાઈન પેટીએમ કે ઓનલાઈન જે પણ આપણું વોલેટ વાપરો છો એની અંદર સમજો 400 રૂપિયા છે. તો તમે ઓર્ડર કરશો તો ઓર્ડર પ્લેસ થશે કે નહીં થાય? નહીં થાય. સીધો ત્યાં એક મેસેજ આવશે કે ઇનસફિશિયન્ટ બેલેન્સ, બરાબર ને? તમારા ખાતામાં પૂરતું બેલેન્સ નથી. તમે સમજો 400 માંથી 499 કરો છો તો થાય? નહીં થાય. મિનિમમ 500 તો હોવા જ જોઈએ, ત્યારે જ એમાંથી તમે ઓર્ડર પ્લેસ કરી શકશો. એવું જ અહીંયા છે, મિનિમમ આવૃત્તિ કંઈક હોવી જોઈએ. તો એ આવૃત્તિથી વધારે આવૃત્તિ વાળું અથવા એટલી આવૃત્તિ વાળું પ્રકાશનું કિરણ તમે આપાત કરશો ત્યારે જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. ક્લિયર? રાઈટ? ચાલો, એને જ આપણે લખવાનું છે. આ બીજા નંબરનો મુદ્દો છે. આટલું બધું મેં તમને સમજાયું. હવે બીજા નંબરનો મુદ્દો આપણે લખવાનો છે. તો શું આપણે સમજ્યા છીએ કે બધી જ ધાતુ માટે, દરેક ધાતુ માટે લખીએ, દરેક ધાતુ માટે ફોટો ઇલેક્ટ્રોન, દરેક ધાતુ માટે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે વપરાતી જોઈતી, આપણે એવું લખીએ, જોઈતી ન્યૂનતમ આવૃત્તિને શું કહેવાય? μ0. અને જેનું વિદ્યાર્થી મિત્રો નામ છે, આપણે નામ પણ યાદ રાખવાનું છે. આનું ઇંગ્લિશ જ યાદ રાખજો. થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. કેવી આવૃત્તિ? થ્રેશોલ્ડ આવૃત્તિ. અને આપણી ભાષા કાઠિયાવાડીમાં એને એવું કીધું છે કે દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ, બરાબર? આ બંને શબ્દો આપેલા છે. આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ યાદ રાખજો. દેહલી પણ હોઈ શકે, એટલે બે યાદ રાખવાના.
આવૃત્તિને μ0 કહે છે, બરાબર. હવે મને એવું કહો, μ0 કરતા ઓછી આવૃત્તિએ ઓછી આવૃત્તિવાળા પ્રકાશને જ્યારે આપણે આપાત કરશું ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં? એટલે એમ પૂછું છું કે μ0 કરતા ઓછી આવૃત્તિવાળો આપણો પ્રકાશ હશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં? નહીં થાય. એમ કહેવા માંગુ છું, ઉદાહરણ જ આપું છું. જો આના ઉપર આપણે મિનિમમ 30 હર્ટ્ઝની જરૂર છે અને એના કરતા ઓછો આવૃત્તિવાળો પ્રકાશ એટલે 20 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં, બરાબર. એટલે μ0 કરતા ઓછી આવૃત્તિવાળા પ્રકાશે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, રાઈટ. આ સમજી ગયા? ચાલો, આ એક સમજવાનું હતું. આ બીજો મુદ્દો અહીંયા પૂરો થાય છે. થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે સમજી ગયા? ક્લિયર? ચાલો, હવે આપણે સમજવાનું છે નંબર 3. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે બે વસ્તુને અલગ તમે વિચારજો. આપણે બે વસ્તુ શીખવાના છીએ. એક છે તીવ્રતા અને બીજું છે આવૃત્તિ, બરાબર. આ બંને વસ્તુને તમે સેમ નહીં લેતા, નકર બહુ તકલીફ પડશે, તમે સમજી જ નહીં શકો. હવે હું તમને શીખવાડું છું, એ જ મગજમાં રાખજો. ક્લિયર? ચાલો, હવે બધાનું મગજ અહીંયા. તીવ્રતા એટલે શું થાય? તો તીવ્રતા એટલે વિદ્યાર્થી મિત્રો ઇન્ટેન્સિટી. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇન્ટેન્સિટી. હવે ઇન્ટેન્સિટી એટલે ઇન્ટેન્સિટી વધારવી, આને વધારવી એનો મતલબ છે બ્રાઇટનેસ વધારવી. બ્રાઇટનેસ એટલે તેજસ્વીતા વધારવી, બરાબર છે. બ્રાઇટનેસ વધારવી. હું તમને એમ કહું છું, તમે જ્યારે ટીવી જોતા હોય ત્યારે ટીવીની અંદર આપણે જે બ્રાઇટનેસ વધારીએ છીએ તો એનો મતલબ તમે શું કરો છો? તીવ્રતા વધારો છો. શું વધારો છો? તીવ્રતા, બરાબર. અને તીવ્રતા વધશે એટલે શું થશે? સમજો કે આ કોઈ ધાતુની સપાટી છે. આ ધાતુની સપાટી ઉપર કોઈ એક કિરણ આના ઉપર આપાત થાય છે. એની ઉર્જા સમજો કે 1 જૂલ છે. 1 જૂલ વાળું એ કિરણ છે. તો હવે આ 1 જૂલ છે, અથવા તો આપણે 1 હર્ટ્ઝ લઈ લઈએ, બરાબર. 1 હર્ટ્ઝ અને બે સાથે લઈએ. આ આવૃત્તિ છે અને એની ઉર્જા આપણે લઈએ, ચાલો 1 હર્ટ્ઝ તો નહીં હાલે, પણ 10⁻20 હર્ટ્ઝ લઈએ અને આ 50 જૂલ લઈએ. સમજો, હું ફોર એક્ઝામ્પલ કહું છું. આ તીવ્રતા શું છે એ સમજાવું છું. બ્રાઇટનેસ વધારવી એનો મતલબ શું છે? તો આ ધાતુની પ્લેટ છે. આના ઉપર જ્યારે તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો છો, એની ઉર્જા 50 જૂલ છે, એની આવૃત્તિ 10⁻20 હર્ટ્ઝ છે. હવે તમે વધારો છો બ્રાઇટનેસ, એટલે કે તીવ્રતા વધારો છો. તો તીવ્રતા વધારશો એનો મતલબ છે કે આ 1 ફોટોન પડ્યો, એવું બીજું ફોટોન પડશે, ત્રીજું ફોટોન પડે, ચોથું ફોટોન પડે, પાંચમું પડે. જેમ તીવ્રતા વધારતા જાઓ એમ આ ફોટોનની સંખ્યા આના ઉપર કેવા પ્રમાણમાં પડે? વધારે. એટલે તીવ્રતા વધારવી એનો મતલબ આ તો ફિક્સ છે, 50 જૂલ વાળા જ કિરણો બધા એની ઉપર પડશે, 50 જૂલ વાળા બધા. પણ બ્રાઇટનેસ વધારવી એનો મતલબ સમજો 0 બ્રાઇટનેસ હશે, 0, ત્યારે એક પણ કિરણ પડતું નથી, પ્રકાશ બંધ છે, પ્રકાશ દેખાશે જ નહીં. પણ જેમ તમે આ બ્રાઇટનેસને 0 થી 5 લઈ જાઓ, 10 લઈ જાઓ, 15 લઈ જાઓ, એમ એ લાઇટની તીવ્રતા વધતી જશે. શું વધતી જશે? તીવ્રતા. એની બ્રાઇટનેસ વધશે. આપણે કેમ સુવા માટે નાઇટ લેમ્પનો જે યુઝ કરીએ છીએ, એ નાઇટ લેમ્પ કેવો એકદમ 0 નો હોય, 0 સફેદ કલરનો યાદ રાખો. સફેદ કલરનો લેમ્પ છે, એકદમ નાનો લેમ્પ હોય તો એની ઇન્ટેન્સિટી ઓછી હોય, 0. પછી વધારતા જાવ, મોટો જેમ લેમ્પ થતો જાય એમ કહેવાનો મતલબ કિરણો જે આપાત થાય છે, જે એના ઉપર પડે છે, એની સંખ્યામાં વધારો થાય છે અને એને કહેવાય તીવ્રતા, બરાબર છે. આ ઇન્ટેન્સિટી છે. હવે આવૃત્તિ શું છે એ સમજીએ. જો આવૃત્તિ એટલે શું થાય? આવૃત્તિ એટલે આવૃત્તિ જ થાય. આના ઉપર તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો. આ પ્રકાશનું કિરણ 50 જૂલ અને 10⁻20 હર્ટ્ઝ આવૃત્તિ વાળું છે. તો હવે તમને હું જ્યારે એમ કહું કે તમે એની આવૃત્તિ વધારો, તો એનો મતલબ છે નહીં કે એની સંખ્યા વધારો,
50 જૂલ વાળું 10⁻20 અર્ધ વાળું હજી બીજું ફોટોન લાવો, ત્રીજું લાવો, ચોથું લાવો, એટલે ભાઈ તો એ તો ઇન્ટેન્સિટી વધે છે, તીવ્રતા વધે છે. તમારે વધારવી છે આવૃત્તિ, તો એનો મતલબ છે આ 10⁻20 ને વધારીને શું કરવું પડે? 10⁻30 કરો, 10⁻40 કરો, 10⁻50 કરો, બરાબર, 10⁻50 કરો. તો આ જે વધે છે એ આવૃત્તિ વધે છે. અને જો હમણાં જ આપણે કીધું જેમ આવૃત્તિ વધશે એમ ઉર્જા શું થવાની છે? વધવાની જ છે, કેમ કે મ્યુ ચલે છે. એટલે સમજાય છે? ઇન્ટેન્સિટી એટલે સંખ્યા, અને આ જે છે આવૃત્તિ એ આવૃત્તિ છે. આ બંનેને અલગ તમારે જોવાની છે. જો ભેગું થઈ ગયું એટલે બધા ડખા ચાલુ થશે, કાંઈ સમજ પડશે નહીં. સમજા? આવૃત્તિ એટલે શું અને તીવ્રતા એટલે શું? ચાલો હવે મને કહેવાનું છે, હવે તમે ત્રીજો મુદ્દો સમજી શકશો. આટલું તમે સમજી ગયા છો, બરાબર. હવે ત્રીજા મુદ્દાની અંદર આપણે શું લખશું? તો વિદ્યાર્થી મિત્રો, ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર આપણે લખીએ છીએ નંબર 3. પછી હું સમજાવું તમને. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર ચલે છે પ્રકાશની તીવ્રતા. ચાલો હવે સમજો શું લખ્યું સર તમે, આ સમજાવો. ચાલો ઓકે, ફરી પાછા બાળકો માઇન્ડ થોડું અહીંયા ધ્યાન આપો, અહીંયા ડાયવર્ટ અહીંયા કરો થોડું. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર ચલે છે પ્રકાશની તીવ્રતા એટલે શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, આ આપણી ધાતુની પ્લેટ છે. ધાતુની પ્લેટ તો આવવાની જ, બરાબર. હવે ઉત્સર્જનનો દર એનો મતલબ છે ઉત્સર્જનમાં વધારો. ફોટો ઇલેક્ટ્રોન વધારે બહાર નીકળે. તો ક્યારે વધારે બહાર નીકળે? જ્યારે તમે પ્રકાશની તીવ્રતાને વધારો ત્યારે. સમજો આ ધાતુ છે, એના માટે આપણે 35 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રકાશ જોઈએ છે આપાત કરવા, ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે. કેટલો? 35 હર્ટ્ઝ. તમે પ્રકાશનું કિરણ આના ઉપર આપાત કરો છો અને એની આવૃત્તિ 35 હર્ટ્ઝ છે, બરાબર છે. કેટલી છે? 35 હર્ટ્ઝ. ચાલો, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં? હા સર, થવાનું. એટલે 35 હર્ટ્ઝ વાળું એક કિરણ આપાત કર્યું એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળો, રાઈટ. હવે હું તીવ્રતા વધારું છું. તીવ્રતા વધારવી એટલે બ્રાઇટનેસ વધારવી. બ્રાઇટનેસ વધારવી એટલે સંખ્યા વધારવી. અહીંયા એક આપાત કર્યું, જવા દો બીજું પાછું, તો 35 હર્ટ્ઝ. બીજું આપાત કર્યું તો પાછો ઇલેક્ટ્રોન ટપ દેરાનો બહાર નીકળશે. ઇન્ટેન્સિટી વધારું છું, હજી વધારું. એનો મતલબ આના ઉપર વધારે હું આપાત કરું છું. આના ઉપર હું કેવા કરું છું? કિરણો વધારે આપાત કરું છું. પણ એની જો આવૃત્તિ નથી બદલાતી. 35 હર્ટ્ઝ વાળા જ છે બધા, બરાબર. બધા કેટલા હર્ટ્ઝ વાળા છે? 35 હર્ટ્ઝ વાળા જ છે. અને જેમ તમે એની તીવ્રતા વધારતા જશો એમ શું થશે? એમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન વધારે પ્રમાણમાં થશે. એટલે હવે આ વાક્ય સમજ્યા તમે? ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે તમે જેટલી તીવ્રતા વધારશો, તીવ્રતા વધારવી એટલે સંખ્યા વધારવી, એટલા ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે. તો હવે મારી જેવા એકને સવાલ થયો, ભાઈ સર તમે આ કંઈક આવું ભણાવો છો, મારી પાસે એક આઈડિયો છે, જો સાંભળો. શું આઈડિયો છે? સાંભળજો સર. આપણે શું કરીએ ખબર? આપણે 35 હર્ટ્ઝ આને જોઈએ છે, એટલે કહેવાનો મતલબ આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ. આને સમજો 5 જૂલ ઉર્જા જોઈએ છે. કેટલી જોઈએ છે? 5 જૂલ જોઈએ છે. આપણે શું કરીએ ખબર છે સર? આપણે એવું કરીએ, આના ઉપર પહેલા એક કામ કરીએ, 1 જૂલ વાળું પ્રકાશનું કિરણ આપાત કરીએ. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં? એટલે એને 5ની જરૂર છે. તમે એક આપાત કર્યું, થાય કે ના થાય? ન થાય. કાંઈ વાંધો નહીં સર, આપણે એક કામ કરીએ, એવા 5 આપાત કરી દઈએ. ચાલો, 3, 4 અને આ 5. 5 કિરણ 1 જૂલ વાળા આપાત કરી દીધા. ચાલો, કેટલા જૂલ થઈ ગઈ? 5 જૂલ. હવે તો ફોટો ઇલેક્ટ્રોન ને બહાર નીકળે? તો બેટા એવું થતું નથી, બરાબર. આવું થતું નથી. તમે 1 જૂલના 5 આપાત કરો તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, આવું શક્ય નથી. એને મિનિમમ 5 જૂલ વાળો પ્રકાશ જોઈએ છે. 5 જૂલ વાળો પ્રકાશ તમે આપાત કરશો તો એ ફોટો ઇલેક્ટ્રોનને બહાર કાઢશે. એવું નહીં કરે કે તમે એક પહેલા એને રૂપિયા આપો છો, પહેલા 1 રૂપિયો આપ્યો, 2 રૂપિયા આપ્યા, 3 રૂપિયા આપ્યા, 4 રૂપિયા આપ્યા. આ હપ્તા સિસ્ટમ નથી. આમાં તો રોકડું પેમેન્ટ થવું જોઈએ. તમારે જે વસ્તુ લેવી છે એટલા રૂપિયા આપો અને ઓલું લઈ જાઓ. એવું નહીં કે હપ્તા વાળું.
પેલા આટલા મહિને આટલા આપ્યા બધા ભેગા થઈ ગયા, હા ભાઈ તમારી વસ્તુ, એવું નથી, બરાબર છે. એટલે આવા કિસ્સામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. સમજી ગયા? આ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. તમારે જો ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત કરવા છે તો તમે શું કરશો? શું વધારશો? તીવ્રતા વધારશો, ઇન્ટેન્સિટી વધારશો, બરાબર. આ ચોથો મુદ્દો, સોરી ત્રીજો મુદ્દો, અને આપણો સૌથી છેલ્લો મુદ્દો બાકી રહ્યો છે, જે છે નંબર 4. શું છે? તો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ચલે છે આપણા પ્રકાશની આવૃત્તિ, અથવા તમે પ્રકાશની ઉર્જા પણ લખી શકો, બરાબર. ચાલો હવે એ સમજીએ આપણે. હવે લગભગ બધા જાતે સમજી શકશે. ચાલો જોજો, આપણે આ ધાતુની પ્લેટ ઉપર 25 જૂલનો પ્રકાશ આપાત કરશું ત્યારે ઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. એટલી આપણને ખબર પડી ગઈ, આપણે શીખી ગયા ભાઈ. આપણે શું કરીએ છીએ? આપણે આપાત કરીએ છીએ 20 જૂલ વાળો પ્રકાશ. ચાલો, ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? નહીં થાય. આપણે એના ઉપર આપાત કરીએ છીએ 25 જૂલ વાળો પ્રકાશ, તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. પણ બેટા અહીંયાથી આપણે જે આકૃતિ દોરેલી છે અહીંયા ઉત્સર્જિત થશે, પણ આ બાજુ નહીં જાય. કેમ? કારણ કે એની પાસે આ બાજુ જવા માટે એને ગતિ કરવી પડે. શું કરવું પડે? ગતિ કરવી પડે. પણ ગતિ ત્યારે જ કરી શકે એની પાસે કઈક ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય. તો હવે આના ઉપર આપણે આપાત કરીએ છીએ કેટલા જૂલ વાળું? 30 જૂલ વાળું પ્રકાશનું કિરણ. હવે શું થાય છે મને કહેજો. 30 જૂલ વાળું જેવું પ્રકાશનું કિરણ તમે આપાત કરશો એટલે આ ઉર્જા બે રીતમાં ડિવાઈડ થઈ જશે. તમે કેટલું આપાત કરેલું છે? 30 જૂલ વાળું, એ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય. એને જરૂર કેટલાની છે? 25 જૂલની. એટલે એ 25 તો એ લઈ જ લે. બાકીની જે 5 છે એનું શું? તો આ બાકીની જે 5 છે એ કોને આપી દે? ઇલેક્ટ્રોનને આપી દે. અને એ 5 જે છે ને, બાકીની 5 ઉર્જા, એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. કેમાં રૂપાંતર પામે? ગતિ ઉર્જામાં. સમજી ગયા? સમજો. બીજું ઉદાહરણ લઈએ આપણે, ફરી પાછા શીખીએ. આને આપણી ધાતુની પ્લેટને જરૂર છે 40 જૂલની. કેટલી? 40 જૂલની લાઇટની જરૂર છે. 40 જૂલ ઉર્જાવાળા પ્રકાશની જરૂર છે. તમે એના ઉપર આપાત કરો છો 50 જૂલ વાળું પ્રકાશનું કિરણ. તો શું થાય? આને જરૂર કેટલી છે? 40ની. એ તો અહીં લઈ જ લે. પહેલા 40 તો લઈ જ લે. પછી બાકી વધશે કેટલી? 10. અને ઈ 10 જે બાકી વધે એ કેમાં રૂપાંતર પામે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. એટલે જો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં છે, બરાબર. હવે હું તમને એમ કહું છું, જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તમે અહીંયા 50 જૂલ આવૃત્તિ વાળું એક કિરણ આપાત કર્યું, બરાબર. સમજો, ખાસ વ્યવસ્થિત રીતે સમજો, ગ્રાફ સમજવાના છે એટલા માટે. 50 જૂલ આવૃત્તિ વાળું પ્રકાશનું કિરણ આના ઉપર આપાત કરો છો, અને જેવું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? 10. હવે હું એવું કરું છું, આના ઉપર બીજું એક 50 જૂલ વાળું આપાત કરું તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધી જશે? નહીં વધે બેટા. શું થશે? જ્યારે તમે બીજું આપાત કરશો એટલે બીજો ઇલેક્ટ્રોન નીકળશે. એવી જ રીતના આ ઇલેક્ટ્રોન પાસે પણ ગતિ ઉર્જા કેટલી હશે? 10ની 10 જ હોવાની. કેમ? કારણ કે 40 તો વપરાઈ જવાની, 10 છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતર પામવાની. હજી તમે વધારે 50 વાળું એક બીજું ત્રીજું કિરણ આપાત કરો છો તો તમે આ જે વધારો છો એ શું વધારો છો? ઇન્ટેન્સિટી વધારો છો. શું વધારો છો? તીવ્રતા વધારો છો. તો તીવ્રતા વધારવાથી ગતિ ઉર્જામાં કોઈ ફરક પડશે નહીં. તમારે આની ગતિ ઉર્જા વધારવી છે તો શું વધારવું પડે? એની આવૃત્તિ વધારવી પડે. 50ની જગ્યાએ તમે સીધું ડાયરેક્ટ અહીંયા 70 જૂલ વાળો પ્રકાશ આપાત કરો. 40ની જરૂર છે એ લઈ લેશે. બાકીની જે 30 વધશે એ કેમાં રૂપાંતર પામશે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં. એટલે હવે સમજાય છે? 4 ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા આટલું કોપી કરો, પછી આગળ આપણે ગ્રાફ તરફ જવાનું છે. ચાલો, એટલે બે સંબંધ આપણને મળી ગયા છે. અહીંયા એક સંબંધ છે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર વર્સિસ તીવ્રતા. તો એનો જ આપણે ગ્રાફ દોરવાની ટ્રાય કરીએ. ચાલો, આપણી પાસે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન
એટલે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉત્સર્જન થવાની સંખ્યા, અને એના વર્ષથી જ આપણે આલેખ દોરીએ છીએ તીવ્રતા. તો તીવ્રતા 0 હશે, સમજો તીવ્રતા 0 હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં થાય. તમે જેમ તીવ્રતા વધારશો એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, એટલે ગ્રાફ આપણો કેવો આવશે? સીધી રેખા આવશે. કેવો આવશે? સીધી રેખા. બરાબર. જેમ તમે તીવ્રતા વધારતા જશો એમ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર પણ વધવાનો છે. હું તમને એમ કહું છું, જો અહીંયા આને મિનિમમ કેટલાની જરૂર છે? 35 હર્ટ્ઝની જરૂર છે, રાઈટ? તમે એક પણ અત્યારે કિરણ આપાત નથી કર્યું, એટલે 0 ઉપર છે. તમે એકેય કિરણ એના ઉપર આપાત નથી કરેલું, તો એકેય ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય? ન થાય. તમે એક કિરણ આપાત કરો તો એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, 2 આપાત કરો તો 2 થાય, 3 આપાત કરો, 4 આપાત કરો. એટલે જેમ તમે તીવ્રતા વધારતા જાઓ એમ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર સમપ્રમાણમાં વધતો જાય. એટલે આલેખ આપણો આવો આવે. ક્લિયર? ચાલો બીજો જોઈએ. એના પછીની આપણને એક રિલેશન મળેલો છે. બીજો કયો રિલેશન મળેલો છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. કયો? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને એના વિરુદ્ધ આપણને મળેલો છે પ્રકાશની આવૃત્તિ. ચાલો હવે આ ગ્રાફ સમજવો ખૂબ અગત્યનો છે. કેમ? કારણ કે JEE વાળા સ્ટુડન્ટને આ ગ્રાફ પૂછાયેલા છે, નીટ વાળા સ્ટુડન્ટ માટે પણ અગત્યના છે. તો જો હવે આ ગ્રાફ ક્યાંથી ચાલુ થશે? જો અહીંયાથી ગ્રાફ ચાલુ થાય કોઈ દિવસ, અહીંયાથી આમ ચાલુ થશે કે નહીં થાય એ વિચારો. આવૃત્તિ 0 હશે ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય કઈ? કાંઈ ન હોય. હું તમને એમ કહેવા માંગુ છું, સમજો આ ધાતુની પ્લેટ છે, આના ઉપર તમે આ ધાતુની પ્લેટને 20 જૂલની જરૂર છે. તમે એના ઉપર કેટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરો છો? 15 જૂલ વાળો. તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? નહીં થાય. આવૃત્તિ તો વધી જ ગઈ ને. આ 20 હર્ટ્ઝ લખો ને એટલે તમને વધારે ખ્યાલ આવે. 15 હર્ટ્ઝ, બરાબર. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? નહીં થાય. કેટલાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય? 20 હર્ટ્ઝની લાવશો, 20 હર્ટ્ઝની. એના પછીની કોઈ પણ 20 હર્ટ્ઝ પછી તમે એમ કહો કે સર મારે 21 હર્ટ્ઝે ઉત્પન્ન કરવું છે, થાય? હા થાય. પણ 20 હર્ટ્ઝથી નીચે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. એટલે આ ગ્રાફ આપણો અહીંયાથી ચાલુ નહીં થાય, એ ગ્રાફ અહીંયા ક્યાંકથી ચાલુ થશે. અને આ જે આટલી જે જગ્યા વધી છે આ એટલે શું છે? આ μ0 છે. આ μ0. કેમ? કારણ કે μ0 સુધી પહોંચશે ત્યાં સુધી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતર જ નથી પામવાનું. સમજો છો શું કહું છું? એ અહીંયા સુધી પહોંચશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહાર જ નથી નીકળવાનો. μ0 કરતા તમે વધારે આવૃત્તિ વાળું કોઈ પ્રકાશનું કિરણ આપાત કરશો, જો અહીંયા આનો મતલબ એવો છે કે આની 20 હર્ટ્ઝની જરૂર હતી અને 20 હર્ટ્ઝ તમે આપાત કર્યું એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયો, પણ એ ગતિ કરશે નહીં. પણ તમે અહીંયાથી વધારો છો અને તમે આ આવૃત્તિ કરી 21 હર્ટ્ઝ, તો એ 20 હર્ટ્ઝ વાપરી નાખશે, બાકીની 1 હર્ટ્ઝ ક્યાં નાખશે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં. એટલે આ ગ્રાફ આવો આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ગ્રાફ કેવો આવશે? આવો. ચાલો હવે આપણે અલ્ટરનેટ એકબીજાનો સંબંધ લઈએ. આપણે ત્રીજો એક ગ્રાફ દોરવાની ટ્રાય કરીએ. ચાલો આપણે ગ્રાફ દોરીએ છીએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એના વિરુદ્ધ તીવ્રતાનો, અને એક બીજો ગ્રાફ આપણે દોરવાના છીએ આવૃત્તિ એના વિરુદ્ધ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના દરનો. તો વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ કેવો આવે ખબર છે? જો તમે તીવ્રતા વધારશો તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે. મેં હમણાં અહીંયા જ તમને શીખવાડ્યું. તમે 25 જૂલ વાળું એક કિરણ આપાત કર્યું, બરાબર છે. હવે 25 જૂલ વાળા 2 કરો છો, 3 કરો છો, 4 કરો છો, તમે તીવ્રતા વધારો છો. પણ તીવ્રતા વધવાથી શું વધશે? ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર વધશે, વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તમે પહેલું 30 જૂલનું આપાત કર્યું એટલે 25 વાપરી નાખશે ને 5 ઇલેક્ટ્રોનને આપી દેશે. પાછું બીજું નાખ્યું તો બીજું 30 જૂલ વાળું કિરણ 25 વાપરી નાખશે, બીજા એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરશે. એની પાસે 5 જ ઉર્જા હશે. એટલે ઉર્જા કેવી રહેશે? અચળ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેવી રહેવાની? અચળ રહેવાની. એટલે તીવ્રતા સાથે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને કોઈ સંબંધ નથી, એ આવી રીતના અચળ જ જશે. અને એવી જ રીતના સેમ આપણે આની વાત કરીએ તો તમે આવૃત્તિ વધારશો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. હું તમને એમ કહું છું, આપણે સમજો ઉદાહરણ તરીકે આને 20 હર્ટ્ઝની જરૂર છે, 20 હર્ટ્ઝની. તમે એના ઉપર આપાત કરો છો 40 હર્ટ્ઝ, બરાબર. તો શું થશે? 2 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? નહીં બેટા, એવું નહીં થાય.
શું થશે? ઇલેક્ટ્રોન તો એક જ ઉત્સર્જિત થશે, એક જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાનો છે અને 20 વાપરી નાખશે ને બાકીની જે 20 છે એ 20 કેમાં રૂપાંતર પામશે? કે કાઇનેટિક એનર્જીમાં. તમે આના ઉપર આવૃત્તિ વધારીને તમે કરી દીધી 100 જૂલ 100 હર્ટ્ઝ કરી દીધી. ચાલો તો 20 ની જરૂર છે ને આપણે 100 આપાત કરી તો 5 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. એ 20 લઈ લે છે ને બાકીની ઈ ઇલેક્ટ્રોન 80 જે છે એ ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર કરી દે છે. એટલે તમે આવૃત્તિ વધારો છો તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે, નહીં કે ઇલેક્ટ્રોનની સંખ્યા. રાઈટ? એટલે આ ગ્રાફ પણ કેવો આવશે? અચળ જ આવશે. કેવો આવશે? અચળ. ક્લિયર છે આટલું? તો અહીંયા સુધી આ જે ગ્રાફ છે એને પહેલા ડ્રો કરી લો, પછી આપણે સૂત્ર તારવવાના છીએ. ચાલો મિત્રો, હવે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના સૂત્ર તારવવાના છે અને એની અંદર સૌથી પહેલું હેડિંગ મારો કાર્ય વિધેય. કાર્ય વિધેય જેને ઇંગ્લિશમાં કહેવાય છે વર્ક ફંક્શન, FUNCTION. બરાબર? અને એને ડિનોટ કરવામાં આવે છે એટલે કે દર્શાવવામાં આવે છે કોના તરીકે? ફાઈ તરીકે. કેના તરીકે? ફાઈ. એની સંજ્ઞા છે. શું વચાય આને? આને વચાય છે ફાઈ. ક્લિયર? આટલું સમજી ગયા? ચાલો, શું છે આ ફાઈ? તો અત્યાર સુધી આપણે એ જ શીખ્યા છીએ. ફરીથી યાદ કરાવી દઉં તમને કે આ ધાતુની પ્લેટ છે એને મિનિમમ 20 જૂલની જરૂર છે. તમે એના ઉપર કોઈ પ્રકાશ આપાત કરશો એ 20 જૂલ કે એનાથી વધારે હોવો જોઈએ, 25 જૂલનો હોવો જોઈએ, તો જ એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. તો આ જે ઉર્જા છે આ ઉર્જા એ એને જોઈએ છે, મિનિમમ જોઈએ છે, ઓછામાં ઓછી એટલી જોઈએ છે. શું કરવા માટે? શું કરવા માટે જોઈએ ભાઈ? ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન કરવા માટે. તો આ જે ઉર્જા છે એ ઉર્જા તો એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં વાપરી નાખવાનો છે. બરાબર? તમે 25 જૂલ વાળું કોઈ કિરણ આપાત કરશો તો એ 20 જૂલ ક્યાં નાખશે? એ ફોટો ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં વાપરી નાખશે. ક્લિયર? એટલે ફાઈ એટલે શું થાય એ જ હું સમજાવવા માંગુ છું. તો વિદ્યાર્થી મિત્રો, ફાઈ એટલે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને શું કહેવામાં આવે છે? કાર્ય વિધેય કહે છે. શું કહે છે? કાર્ય વિધેય. અથવા તમે કેવું હોય તો બીજું શું કહી શકો? અથવા થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. શું કહેવાય એને? થ્રેશોલ્ડ ઉર્જા. બરાબર? કહે છે ઓછામાં ઓછી. ચાલો હવે સમજો. ઓછામાં ઓછી કાર્ય વિધેયને આપણે ડિનોટ કરીએ છીએ કોના તરીકે? ફાઈ તરીકે. એટલે ફાઈ અથવા એને તમે થ્રેશોલ્ડ ઉર્જા એટલે તમે થ્રેશોલ્ડ આવૃત્તિને કેના તરીકે ડિનોટ કરી હતી? μ0. તો થ્રેશોલ્ડ ઉર્જાને E0 તરીકે ડિનોટ કરી શકો. વર્ક ફંક્શનનો બીજો એક પર્યાય છે, બીજી એક સંજ્ઞા છે જેને કહેવાય છે W. તો આ ત્રણે ત્રણ સેમ છે. બરાબર? આ ત્રણે ત્રણ કેવા છે? સેમ. ત્રણે ત્રણ સંજ્ઞા એક જ કહેવાશે. ક્લિયર? આટલું સમજી ગયા? ચાલો, હવે આપણે વાત કરવાની છે આપાત પ્રકાશની ઉર્જાને આપણે શું કહીએ? આને આપાત કરી એને ધારો કે આપણે કહી દઈએ E. મિનિમમ એને જોતી છે એને આપણે હમણાં જ કીધું એને કઈ કહેવાય? એને શું કહેવાય? કાર્ય વિધેય અથવા વર્ક ફંક્શન અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. સોરી, થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. તો એને આપણે નોટ કર્યું E0. હું હમણાં અહીંયા 5 લખું તોય ચાલે, W લખું તો પણ ચાલે. એ કાર્ય વિધેય છે. એટલી ઉર્જા એ વાપરી જ નાખવાનો છે. ઓછામાં ઓછી એટલી જોઈએ છે. બરાબર? તો આપાત પ્રકાશની ઉર્જાને આપણે E કહીએ છીએ. તો E કહીએ અને કાર્ય વિધેયને આપણે શું કહીએ? કાર્ય વિધેયને E0 વડે દર્શાવીએ. ચાલો હવે જોજો, હવે આપણે કેસ લેવાના છે. કેસ નંબર 1. ચાલો, કેસ નંબર 1. હું તમને કહું છું, તમારે મને આન્સર આપવાનો. ચાલો, E લેસ ધેન E0 છે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં? પરીક્ષામાં સવાલ પૂછાણો. આટલું બધું સમજાવે, જવાબ આવડવો જોઈએ. E ઇઝ લેસ ધેન E0 છે. તો આનો મતલબ શું થાય? કોણ નાનું છે? E એટલે કોણ? આપાત પ્રકાશની ઉર્જા ઓછી છે.
કોના કરતા? જેટલી એને જોઈએ છે એના કરતા. તો જુઓ આ E0 છે એ મોટો છે, તમે આપાત કરો છો એની ઉર્જા ઓછી છે, તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય? અલા ના થાય. હું તમને એમ કહું છું આ E0 છે એ કેવો છે? મોટો છે, એને જોઈએ છે વધારે, અને તમે આપો છો ઓછું. કોઈ બાળકને 10 રોટલી જોતી હોય ને એને તમે 3 આપો દી ધરાય? ન ધરાય. ક્યારે ધરાય? એના જેટલી એને જોઈતી હોય એટલી આપો, અથવા એના કરતા વધારે આપો, બરાબર, ત્યારે એ ધરાશે. એટલે E ઇઝ લેસ ધેન E0 ની અંદર ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એટલે અહીંયા આપણે લખી દઈએ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઉત્સર્જન થશે નહીં. ચાલો હવે આપણે કેસ નંબર 2 લઈએ. કેસ નંબર 2. ચાલો કેસ નંબર 2 માં આપણે પહેલા લઈએ છે E ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ E0. ચાલો, તો હવે જ્યારે E ઇઝ ગ્રેટર ધેન E ઇઝ ઇક્વલ ટુ E0 હશે ત્યારે શું થાય? ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, કેમ કે એને 20 જૂલની જોઈતી હતી, 20 જૂલ જ તમે આપાત કરો છો, તો ઉત્સર્જન તો થશે, પણ ઇલેક્ટ્રોન પાસે ગતિ હશે નહીં. એ ઉત્સર્જન થશે પણ ગતિ કરશે નહીં. એટલે E ઇઝ ઇક્વલ ટુ E0 માં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે પણ ગતિ કરશે નહીં. ગતિ કરશે નહીં. ચાલો, ક્લિયર? હવે આપણે કેસ નંબર અહીંયા આપણે ઇક્વલ લઈ લઈએ કેસ નંબર 2 ની અંદર, અને હવે આપણે લઈએ કેસ નંબર 3. અહીંયા લખી નાખો CASE3. રોમન આંકડા લખીએ એટલે મજા આવે. ચાલો, કેસ નંબર 3 માં ઇઝ ગ્રેટર ધેન E0. શું થશે કયો મને? હવે તમારે એને જોઈએ એની કરતા જ તમારી પાસે વધારે છે, 20 જૂલની જરૂર હતી, 25 જૂલ આપાત કરો છો. શું થશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને બાકીની ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે. ઉર્જામાં રૂપાંતર પામશે. ચાલો, સમજી ગયા હવે? રાઈટ. આના ઉપરથી હવે સૂત્ર આપણે મેળવવાનું છે. તમારી પાસે હતી E. કેટલી ઉર્જા હતી? E ઉર્જા. સમજો કેટલી ઉર્જા હતી? E ઉર્જા વાળું પ્રકાશનું કિરણ આપાત કર્યું. એને જોઈએ છે, એને શું કહેવાય? એના બે ભાગ પડી ગયા. આ E ઓલરેડી વધારે જ છે, બરાબર, 25 જૂલ છે એમ સમજીને ચાલો આપણે પહેલા ઉદાહરણમાં આવી જ રીતના કરીએ. 25 જૂલ તમારી પાસે હતી, એને જોઈતી હતી 20 જૂલ, અને એ બાકીની 5 જૂલ કેમાં નાખવાનો છે? બાકી વધી 5, એ કેમાં નાખશે? એની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં. તો આ જે હતી આપાત પ્રકાશની ઉર્જા છે, એટલે આપણે એને E કહી દીધું. આ છે એ વર્ક ફંક્શન છે. વર્ક ફંક્શન એટલે E0, અથવા તમે એને phi અથવા W તરીકે ડિનોટ કરી શકો, બરાબર. આ છે E0, જેટલું એને જોઈએ છે, ઓછામાં ઓછી એટલી જોઈએ છે. અને આ બાકીની 5 છે એ શું છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાને આપણે શું કહીએ? કાઇનેટિક એનર્જી, KE. અને આ પહેલા કેવી હશે? મેક્સિમમ, KE મેક્સિમમ, બરાબર, KE મેક્સિમમ. કેમ કે 5 એ કેમાં રૂપાંતર થઈ ગઈ છે? ગતિ ઉર્જાની અંદર. એટલે મેક્સિમમ એટલી હોય 5, બરાબર. ચાલો, હવે જો હવે આપણે આને E ને આપણે શું કહીએ? hν કહીએ કે ના કહીએ? હા સર, hν કહેવાય. તો E0 ને શું કહેવાય? hν0 કહેવાય કે ના કહેવાય? હા સર કહેવાય. KE મેક્સિમમ ને શું કહેવાય? 1/2 mv². અને V મેક્સિમમ, બરાબર. અહીંયા કે મેક્સિમમ હોય, કાઇનેટિક એનર્જી મેક્સિમમ છે એનો મતલબ. એટલે આ સમજ્યા? ચાલો, આને સૂત્રનો કરતા બનાવો 1/2 mv², ને તો આ hν0 આ બાજુ આવી જશે. તો હું 1/2 mv² ને સૂત્રનો કરતા બનાવું છું. 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવે એટલે hν માઇનસ hν0 થાય. h સરખા છે એટલે કોમન કાઢી લઈએ તો h કૌંસમાં μ માઇનસ μ0. અને આ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવી ગયું. 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², V ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ. એક આ સૂત્ર, ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. આ રહ્યું, આ સ્ટાર કરી દો તમારી રીતના, બહુ સારી એવી પેનથી, અલગ પેનથી ચિતરી દો એને. એક આ સૂત્ર એ આપણું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જ્યારે ઉર્જા આપી હશે ત્યારે સીધું આપણે આ મૂકશું.
ઓકે, એટલે આ સૂત્ર આપણું અગત્યનું. હવે જ્યારે તરંગ લંબાઈ આપી હશે ત્યારે તો આપણી પાસે સૂત્ર તારવી લઈએ. h મ્યુ ને શું કહેવાય? c બાય લેમડા. તો મ્યુ 0 ને શું કહેવાશે? c બાય લેમડા 0. ચાલો c સરખા છે, બહાર કાઢી લ્યો. hc 1 લેમડા માઇનસ 1 લેમડા 0. એટલે આપણને આ જે સૂત્ર મળ્યું 1/mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/mv મેક્સિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ hc 1 લેમડા અને માઇનસ 1 લેમડા 0. બરાબર, આ ત્રીજું સૂત્ર મળી ગયું આપણને. ચાલો હવે કઈ કઈ વસ્તુ કઈ છે? આ E એટલે શું થાય? આપાત પ્રકાશની ઉર્જા. બરાબર ને, આપણે બધું લખી દઈએ એટલે તમને યાદ રહીએ. E બરાબર શું છે? આપાત પ્રકાશની ઉર્જા. આપાત પ્રકાશની ઉર્જા. પછી E0 શું છે? તો થ્રેશોલ્ડ ઉર્જા. બરાબર ને, થ્રેશોલ્ડ ઉર્જા, અથવા એને તમે શું કહી શકો? ઓર કાર્ય વિધેય. બરાબર છે, વર્ક ફંક્શન. પછી મ્યુ 0 શું છે? એ ખબર જ છે, થ્રેશોલ્ડ આવૃત્તિ છે. પછી લેમડા 0 શું છે? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ. બરાબર ને, આ બધી વસ્તુ યાદ રાખજો. 1/m એટલે તો ઓલાનું દળ છે, અને v છે એ વેગ છે, અને બરાબર છે. એટલે આ સૂત્ર આપણા માટે ખાસ અગત્યના છે. હવે આપણો એક ટોપિક સ્ટોપિંગ પોટેન્શિયલ બાકી છે. બરાબર, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ સમજી લઈએ એટલે આપણી આ થિયરી પૂરી થાય છે. બહુ લાંબો લેક્ચર છે, એનું કારણ છે તમારા મગજમાં ઉતરવું. મને લાગે છે કે હવે તમે સેટિસ્ફાઈડ છો આનાથી. બરાબર છે, એટલે એક છેલ્લો ટોપિક પૂરો કરી દઈએ પછી આપણો લેક્ચર પૂરો થશે. ચાલો, લાસ્ટ ટોપિક આપણો બાકી છે, અને જે છે સ્ટોપિંગ પોટેન્શિયલ. આ પણ તમે ભણવાના છો ફિઝિક્સમાં. સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર, EV કહેવાશે. શું કહેવાશે? EV. ચાલો, સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? તો અત્યાર સુધી આપણે શું કરતા હતા? જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર, સર ફરી પાછા આવ્યા તમે. ચાલો, ધાતુની સપાટીને જરૂર છે આ વખતે 21 જૂલની. તમે એના ઉપર આપાત કરો છો 25 જૂલ. તો 21 જૂલ તો એ લઈ લેશે, બાકીની 4 જૂલ છે એ ક્યાં નાખશે? એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં. તો હવે મારે શું કરવું છે ખબર છે? આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે ને એને રોકવા છે. હું આપાત તો 25 જૂલ જ કરીશ ભાઈ, પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થવા જોઈએ. કન્ડિશન આ છે. આપાત તો હું ફિક્સ કરી 25 જૂલ છે એટલે હું 25 જૂલ જ આપાત કરીશ. એટલે ઇલેક્ટ્રોન તો ફરજિયાત ઉત્સર્જિત થશે. 4 ઇલેક્ટ્રોન એક જ ઉત્સર્જિત થશે, જેની ગતિ ઉર્જા આપણે ગણીએ સિમ્પલ તો કેટલી હશે? 4. તો મારે આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થતા રોકવા છે. તો શું કરવું પડે? હામું કંઈક ફોર્સ લગાડવું પડે. બરાબર ને, આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે, તો એ ગતિ કરતો આમ જતો હશે, તો એની વિરુદ્ધમાં મારે કોઈ ફોર્સ લગાડવું પડશે એટલું. તો શું થશે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે. બરાબર, એટલે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય છે પહેલા એ લખી દઈએ કે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનને રોકવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. ચાલો, હવે કેટલી ઉર્જા આપવી પડે? હું તમને એમ કહું, તમને કોઈ આ બાજુથી 20 કેજી 20 કેજીથી તમને કોઈ ધક્કો મારે છે, તો તમારે એને રોકવા માટે સામેની બાજુ કેટલા કેજીથી ધક્કો મારવો પડે? 20 કેજીથી જ મારવો પડે. એટલે આની જેટલી ગતિથી ધક્કો મારે સામો એટલી ગતિથી આપણે ધક્કો મારીએ તો એ રોકાઈ જાય, વચ્ચે ને વચ્ચે આમ સ્ટોપ થઈ જાય. તો કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 4 હશે, તો સામે તમે 4 થી બીજી ઉર્જા કોઈ આપાત કરશો તો એ ઇલેક્ટ્રોન રોકાઈ જવાનો. એટલે કહેવાનો મતલબ એ જેટલી ગતિ ઉર્જાથી આવતો હશે સામે એટલી કોઈ ઉર્જા સામે રાખી દેવામાં આવશે તો એ ઇલેક્ટ્રોન શું થઈ જશે? રોકાઈ જશે. એટલે ગતિ ઉર્જાને આપણે શું કરવાની છે? 0 કરવાની છે. સમજો, આ આપણું કેન્દ્ર છે અને એની બહાર અહીંયા આપણો આ ઇલેક્ટ્રોન છે. ચાલો, આ ઇલેક્ટ્રોન જ્યારે આના ઉપર કોઈ લાઇટ ઇન્સિડન્ટ થશે, આપાત થશે, એટલે સીધો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. કઈક ગતિ ઉર્જાથી બહાર નીકળશે. આની આવૃત્તિ જ્યારે વધારે હશે ત્યારે તો આની પાસે શું હશે કે ઈ મેક્સિમમ હશે કાઇનેટિક એનર્જી હોવાની.
બરાબર. અને આને આપણે શું કરી દેવાની છે કે ઈ મેક્સિમમ ને આપણે શું કરવી છે કે ઈ મેક્સિમમ ને 0 કરવી છે. કેટલી કરવી છે? 0. તો ફિઝિક્સ મુજબ આપણે લખી દઈએ ડાયરેક્ટ, આપણે સૂત્ર તારવવાનું નથી. ફિઝિક્સ મુજબ આને 0 કરવા માટે આપણે સામું એટલું ફોર્સ લગાવવું પડે, અને ઈ જે ફોર્સ લગાવવું પડે, ઈ જે ઉર્જા લગાવવી પડે, ઈ છે સ્ટોપિંગ પોટેન્શિયલ. શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો ઈ કેટલી લગાવવી પડે? જેટલી આ ઉર્જા હશે એના જેટલી. સમજો છો ને? આ બાજુથી તમને જેટલો ધક્કો કોઈ મારતો હશે એ જ બાજુથી સામો ધક્કો મારે. આપણે પેલી રસી ખેંચની આપણે જોઈએ, રસી ખેંચમાં આ બાજુથી જેટલા ફોર્સથી ખેંચતા હોય એટલા જ આ બાજુથી ખેંચે તો શું થાય? રસી વચ્ચે ને વચ્ચે રહીએ. સમજો છો? આમાં એવું જ છે, આ બાજુથી એટલો ફોર્સથી આવે છે તમે અહીંયા એને એટલા ફોર્સથી આમ સામે ઊભા રહી જાવ તો શું થઈ જાય? સ્ટોપ થઈ જવાનો. એટલે ફિઝિક્સ મુજબ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લેવાનું છે કે ઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? EV થશે. શું થશે? EV. અને જેમાં આ EV જે છે EV એટલે શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ છે. શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો જો સૂત્રની અંદર એક આપણું નવું સૂત્ર મળી ગયું. અત્યાર સુધી આપણે એક સૂત્ર લખ્યું છે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર લખેલું હતું? E માઇનસ E0. બરાબર ને? લખ્યું હતું ને હમણાં જ આગળ. તો 1/2 mv² એટલે શું કહેવાય? કે E મેક્સિમમ કહેવાય. કે E મેક્સિમમ બરાબર સૂત્ર એવું E માઇનસ E0. અને કે E મેક્સિમમ બરાબર આપણે શું લખી શકીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ હોય એટલે EV લખી શકીએ. બરાબર. તો આ એક સૂત્ર આપણને મળી જાય છે. બીજું આ ધ્યાનમાં રાખવાનું સૂત્ર. બરાબર. આ ત્રીજું એક સૂત્ર છે. ચાલો, ક્લિયર? હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ એક સૂત્ર પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા તમારો આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો ટોપિક કેવો થાય છે? પૂરો થાય છે. બરાબર છે. નેક્સ્ટ જ્યારે આપણે મળીશું ત્યારે આના ઉપર બેઝ એક્ઝામ્પલ કરવાના છે. એટલે આજના લેક્ચરની નોટ્સને ફરી પાછા એક વખત હું રિક્વેસ્ટ કરું છું કે એક વખત વાંચજો. બરાબર. થેન્ક યુ વેરી મચ.